નેપાળની કાઠમંડુ ખીણમાં દિવંગત સ્વજનોની યાદમાં ઐતિહાસિક ગાય જાત્રા પર્વની ઉજવણી કરાઈ. નેપાળની કાઠમંડુ ખીણમાં ગાય જાત્રા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ એક પ્રાચીન પરંપરા છે જેમાં લોકો પોતાના દિવંગત સ્વજનોની સ્મૃતિમાં શોભાયાત્રા કાઢે છે. બસંતપુર દરબાર ચોક જેવા ઐતિહાસિક સ્થળોએથી સંગીત, નૃત્ય અને પારંપરિક વેશભૂષા સાથે નીકળેલી આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જેમણે પોતાના પ્રિયજનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તહેવારની મુખ્ય વિધિ એવા પરિવારો દ્વારા કરવામાં આવે છે જેમણે છેલ્લા 1 વર્ષમાં કોઈ સ્વજન ગુમાવ્યા હોય. પરંપરા અનુસાર તેઓ એક ગાયને શણગારીને શોભાયાત્રામાં સામેલ કરે છે અથવા તો ગાયની ગેરહાજરીમાં પોતાના બાળકને ગાયના વેશમાં સજ્જ કરીને યાત્રામાં જોડે છે. હિન્દુ માન્યતા મુજબ ગાય દિવંગત આત્માને પરલોક સુધીનો માર્ગ બતાવે છે અને આ વિધિ તેમના મોક્ષ માટે કરવામાં આવે છે. શોક વ્યક્ત કરવાની સાથે સાથે આ પર્વમાં હાસ્ય અને વ્યંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેના દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કરવામાં આવે છે. ગાય જાત્રાનો ઇતિહાસ 17મી સદીના મલ્લ વંશના રાજા પ્રતાપ મલ સાથે જોડાયેલો છે. પુત્રના અકાળે અવસાનથી શોકમગ્ન રાણીને સાંત્વન આપવા માટે રાજાએ આ પ્રથા શરૂ કરી હતી, જેથી રાણીએ આ અહેસાસ થયા કે દુઃખ સહન કરનારા તેઓ એકલા નથી. ત્યારથી આ તહેવાર શોક અને આનંદના અનોખા સમન્વયનું પ્રતીક બની ગયો છે, જે જીવન અને મૃત્યુના ચક્રને સ્વીકારવાનો સંદેશ આપે છે. મુખ્યત્વે નેવાર સમુદાય દ્વારા ઉજવાતો આ તહેવાર હવે નેપાળની સાંસ્કૃતિક ઓળખનો અભિન્ન અંગ બની ગયો છે.